જીવનમાં ખાલી સુખ ને સુખ જ આવતું હોત તો જીવન જીવવાનો કોઈ અર્થ ખરો? આ શું ખોટું? ખાલી સુગંધ જ હોત, દુર્ગંધ ના હોત તો સુગંધની કોઈ મહત્વ ખરું? ખાલી રાત જ હોત, દિવસ ના હોત, શું ખાલી દિવસ હોત કે રાત ના હોત તો દિવસનું કોઈ મહત્વ રહેત? રાત છે તો દિવસ હારો લાગે છે, દિવસ છે તો રાત હારી લાગે છે, દુર્ગંધ છે તો સુગંધ હારી લાગે છે. તેવી રીતે દુઃખ છે ને તો સુખ હારું લાગે, નકર સુખ બેકાર છે. ભગવાને બધી વસ્તુની વિરોધી વસ્તુ બનાવી છે. આ વસ્તુનો સ્વીકાર કરો, એક્સેપ્ટ કરો, કોઈ વિરોધ કર્યા વગર, તો કઈક જીવનમાં કૃપા થાય. નહીં તો ખાલી અગરબત્તીઓના ધુમાડા કરવાથી, નિવેદો આલીને એવું વિચારતા હોય કે અમે માતાને ખરીદી લઈએ, તો આ તમારો ભ્રમ છે. 25 રૂપિયાનો લાલચ બતાવીને માતાને હોનાનું 76 પર ઉડાડીને પહેરાઈ વિચારો ખુખાર વેડિંગ ખરીદીએ તો આ બધો ભ્રમ છે. કશું થાય એના માટે આ જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણની ભક્તિ કરવી પડે, અને ભક્તિ વગર કશું થવાનું નહીં. તમે આ મારી વાતનો તમે વિશ્વાસ કરો કે ના કરો, પણ જે સત્ય છે એ સત્ય જ રહેવાનું છે, એ મિથ્યા થવાનું. ભક્તિ વગર કશું પોંદડું જીવનનું હલવાનું નહીં. થોડાક સમય સારું લાગશે, ચોકથી પૈસા આવી જાય, જમીન બમીન વેચાઈ, ચોકથી આકસ્મિક ધન લાભ થયો, ક્યાંક નોકરી ધંધો સારો સેટ થઈ ગયો, પગાર વધી ગયો એટલે તમને સારું લાગે કે હા સુખી સુખી સુખી. પણ અત્યારે સુખી છો શાંતિ રાખો, દુઃખ આવશે. અને અત્યારે દુઃખી છો તો વિશ્વાસ રાખો કાલ સુખ આવશે. આ શું ખોટું? કોનો જીવન એવું છે જેના જીવનમાં દુઃખ નહીં આયા? પણ તમારી એક જ માન્યતા છે, ગ્રંથિ છે, હું એકલો દુઃખી, હું એકલી દુઃખી. શું હું એકલો દુઃખી અને હું એકલી દુઃખી? તમને એવું લાગે છે હું એકલો દુઃખી? આ જેટલા ભગવાન માતાજીથી વિમુખ છે ને એ બધાને એવું લાગે છે સારું હું એકલો જ દુઃખી છું. આ બધા જો ચેવા સુખી છે, શું બીજાને જોઈને એવું કે આ ચેવો સુખી છે, જો શાંતિથી ગાડી ફરે છે હાથે, પણ એ ગાડી વાળો ગાડી ચલાવતા એનું ટેન્શન લેતો હોય. હવે એને શું હોય? એ મારા જેવી માતા જોડે. હા શું ખોટું? હવે એ ગાડી વાળો કોઈ વિમાનમાં ફરવા વાળા વ્યક્તિને જુઓ, સારું આ ચેવો જોજો કેવું સુખ છે, આરામથી વિમાનમાં પ્રાઇવેટ જેટમાં જવાનું, અને વિમાન વાળો એના ચિંતામાં પડ્યો હોય. મૂળ આ સંસારમાં એકથી એક બીજાને ઉપર જુઓ છે ને બધા, આ સુખી આ સુખી આ સુખી આ સુખી. હું માતા એવું કહું છું, આ કોઈ સુખી એક જ છે કે જે મારા રામનો બની ગયો છે. સુખી એક જ છે જેને જીવનમાં સંતોષ આવી ગયો છે કે અબ કछु નાથ ન ચાહીએ મોરે. શું તુલસીદાસ ગોસ્વામી ની ચોપાઈ છે, અબ કछु નાથ ન ચાહીએ મોરે, કે હે ભગવાન હવે મારા કશું જોતું. આવું ક્યારે કોઈ બોલી કે ગર્વથી? જ્યારે એનું હૃદય એવું મહેસૂસ કરે કે મને બધું જ મળી ગયું. આ છે શું? આ વસ્તુ મળી કે એવી છે તમને અંદરથી એવો અનુભવ થાય, એવું મહેસૂસ થાય કે મને બધું જ મળી ગયું છે. આ ભક્તિ છે. આ ભક્તિમાં થઈ શકશે. રૂપિયા, ગાડી, બંગલા, મોન સન્માનમાં થવાનું જોઈએ છે ને બધું, આખા સંસારનું બધું સુખ ભેગું કરો અને બધા સુખનો આનંદ એક જ વ્યક્તિને મળી જાય તો ચો આમ હાસ મને બધું જ મળી ગયું થાય ને. એવું અચાનક આખી દુનિયાના તમને મોટા મોટા કરોડપતિ બનાવી દે, અચાનક ભગવાન મારા જેવી માતા, તો તમે કેવું ફીલ કરો? ખાસ બધું મળી ગયું એવું થાય ને. તો એવી રીતે તમે આની યાદ પરિસ્થિતિમાં તમારા હૃદયમાં એવું અનુભૂતિ થાય કે મને બધું જ મળી ગયું. જે એવું કદાચ આનંદ જોતો હોય, એવો સંતોષ જોતો હોય, તો વિશ્વાસ રાખજો અમારા શબ્દો પર કે ભક્તિ વગર આ સુખ મળવાનું. આજ મારા દીકરાને હું પૂછું ને, બોલ દીકરા શું જોઈએ છે? એ શું કહે છે? શું કહે છે? માં મારા શું જોઈએ છે એ તને ખબર છે. અને જો મારી માંગ સાચી હોય, મારી માગણી સાચી હોય, તો મને એ વિશ્વાસ છે કે મારી માં તું આ વાત મારી પૂરી કરીશ. શું આજ મારો દીકરો કોઈ વસ્તુ બીજી માગણી કરે? કેમ? એને ખબર છે કે મેં જ આખી
માતાને જ માગી લીધી છે, મારે બીજી વસ્તુ માગવાની જરૂર શું છે? આખા અખિલ બ્રહ્માંડના નાથ તમારા થઈ જાય તો આખું બ્રહ્માંડ તમારું, આખો સંસાર તમારો ના થાય? થાય. વિશ્વાસ નહીં. મારા ભગવાન રાજા છે અને રામ ને તમે માની લો કે અમારા પરમ પિતા પરમેશ્વર છે, આમના સિવાય મારું કોઈ નહીં. માતાને માની લો કે અમારી માં છે, આના સિવાય મારું. આમ જોવા જવું તો સીતા ગણો, પાર્વતી ગણો, મેરડી ગણો, લક્ષ્મી ગણો, ચામુંડા ગણો, અંબા ગણો, બધી એક જ શક્તિ છે, કોઈ અલગ લીલા રૂપથી બધી અલગ બની છે. નકન પુરુષ તત્વ અને સ્ત્રી તત્વ આ સંસારમાં શિવ અને શક્તિથી જ બધું ઉત્પન્ન થયેલું છે. આ શું ખોટું? વિષ્ણુ અને લક્ષ્મીથી જ ઉત્પન્ન થયેલું છે. રામ અને સીતાથી જ બધું ઉત્પન્ન થયેલું છે. તો આ વાત વિશ્વાસ કરી લો. અને માતા પિતા ભલે પ્રગટમાં હોય પણ એ તો આ શરીરના માતા પિતા છે તમારા. શું છે? અત્યારે હાલ તમારા માતા પિતા હશે તો જેને જન્મ આલ્યો છે એમનું ઋણ તો છે જ, પણ એ આ શરીરના માતા પિતા છે. તમારી અંતર આત્માના માતા પિતા કોણ છે? કોઈ વિચાર્યું છે? કોઈ વિચાર કર્યો છે? નહીં વિચાર કર્યો. આવો વિચાર આવ્યો છે કે સાચી વાત છે મારી, આ શરીરના માતા પિતા તો અમારા છે, મારા મમ્મી ને મારા પપ્પા, પણ અંતર આત્મા જે જીવ છે એના માતા પિતા કોણ? તો એ જ મારા શિવ ને શક્તિ ગણો તોય, રામ સીતા ગણો તોય, અને વિષ્ણુ ને લક્ષ્મી ગણો તોય એ જ પરમ પિતા પરમેશ્વર છે અને એ જ માતા છે. બધી દેવી શક્તિ એક જ તત્વથી બનેલી છે. બધા ભગવાન એક જ તત્વના બનેલા છે, કોઈ અલગ. આ વાત માની લેશો તો જલ્દી વિશેષ કૃપા થશે. મહેનત ઓછી કરવી પડશે. ભક્તિ શું મહેનત ઓછી કરવી પડશે? આ વાત માની લીધી તો જે વિશ્વાસ કરીને આ વાતનો માનતું હોય, અધિકાર કરતો હોય કે આ મારી માં અને મારા પરમ પિતા છે, અધિકાર જે કરતું હોય ને એની પર હું અધિકાર કરું કે હા દીકરા તું મારો છું, તું મારી છું. તમે જ માતાનું નામ માનતા હોય, તમે જ ભગવાનને પોતાના નામ માનતા હોય, પિતા તરીકે ના માનતા હોય, કોઈ બધાની અલગ અલગ ભક્તિ. જો કોઈ ભગવાનને સખા તરીકે માને, કોઈ સખી તરીકે માને, કોઈ ગોપીઓનો ભાવ જેવો હતો ભગવાન પ્રત્યે, ખબર છે ને? એ મતલબ સખા તરીકે માનતા કે મારો મિત્ર છે. સુદામા મિત્ર તરીકે ભગવાનને માનતા, જશોદા માતા કૃષ્ણ ભગવાનના પુત્ર તરીકે માનતા. તો ભગવાન જો એટલા મોટા પરમ પિતા થઈ અને જો કોકની સંતાન બની અને જશોદા માતાની લાકડી ખાતા હોય, એ મારો ભગવાન છે. આ શું ખોટું? એક વાતની નવાઈ લાગશે. મહાપુરુષની વાણી ચરિત્ર કોઈ સાંભળ્યા નહીં? એક મહાપુરુષ હતા, સંત હતા, આખી જિંદગી એમણે કૃષ્ણ ભગવાનની ભક્તિ જ કરી. શું? અને કોઈનો આશરો સહારો ના રાખ્યો જીવનમાં. આકાશ વૃત્તિથી રહ્યા, મતલબ એ રીતે રહ્યા કે બસ જે ગણો એ સંસારમાં કૃષ્ણ સિવાય મારું કોઈ નહીં. અને એક જ વિશ્વાસથી એ કોઈ જો ના પૈસા માગે, ના ખાવાનું માગે, ના કશી જ વસ્તુ માગે, બસ એનો વિશ્વાસ કે મારા ભગવાન છે તો મારું પૂરું કરશે, એને ઈચ્છા હશે તો. મારા કોઈની જોડે હાથ લોબો કરવો નહીં. તો ભગવાન શું કરે? કંઈક નું કંઈક કોકના મગજમાં વસી. એ સંત મહાત્મા હતા, એના સુધી પહોંચાડે. કોકને કોઈ સજ્જન વ્યક્તિ હોય તમારા જેવા ભક્તો, એના મગજમાં વસી જાય કે લાવો પેલા મહારાજને હું ભોજન કરાય આવું. કદાચ ભૂખ્યા હશે તે સામેથી જાય કે લો મહારાજ ભોજન લઈ લો, સ્વીકાર કરો. તે મહારાજ એવું ના જુઓ કે આ વ્યક્તિ આવ્યો, એ તો તરત એમ કે મારા ઠાકુરજીએ મોકલાયો પ્રસાદ, એમ કરી પ્રણામ કરી સ્વીકારી લે. એ રીતે આખી જિંદગી એમણે છે ને કોઈનો સહારો લીધા વગર, કોઈની જોડે હાથ લોબો કર્યા વગર આખું જીવન જીવ્યું. શરીર તંદુરસ્ત હતું, બધું સારું હતું, પણ છેલ્લે વૃદ્ધાવસ્થા આવે તારે બધાનું શરીર નબળું પડે છે. અને પ્રારબ્ધ અનુસાર, પૂર્વ જન્મના પ્રારબ્ધ અનુસાર જીવનમાં કંઈક ના કંઈક અલગ અલગ જાતના બધાના રોગય થાય છે. કોઈને ડાયાબિટીસ, કોઈને બીપીની તકલીફ, કોઈને લકવા થઈ જાય, કોઈને કેન્સર થઈ જાય, થાય છે ને બધું. કોઈને આંખે ઓછું દેખાતું થઈ જાય. મતલબ વૃદ્ધા અવસ્થામાં બધી પીડાઓ થતી હોય છે. તો એ સંત હતા, એ સાધુ હતા, એ મહારાજ હતા. એ મહારાજને છેલ્લી મતલબ વૃદ્ધાવસ્થામાં 80-85 વર્ષની ઉંમરે એ ખાટલામાં પડ્યા
એમની સેવા કરવા વાળું કોઈ રહ્યું? જેમ કે એમણે આખી જિંદગી કોઈનો સહારો લીધો જ નહીં, એકાંતમાં જ વાસ કર્યો છે. તો છેલ્લે બીમાર પડ્યા ને છતાંય તે એમનું કોઈ સેવા આ કરવા વાળું રહ્યું? તો છેલ્લે ખાટલામાં પડ્યા ને છતાંય તે રીબાય, બેઠા બેઠા પડ્યા રીબાય, છતાંય તે બસ એક જ વાત કે ભગવાન તમે જ મારા છો, તમારા સિવાય કોઈ નહીં. બસ એક જ પ્રાર્થના, અને ભગવાનની પ્રાર્થના નહીં કરી મને હારું કરી આલો. એવા ભક્તો જોયા છે કે જેમણે ભગવાનને પ્રાર્થના નહીં કરી કે આ મારું શરીર હારું કરી આલો. એમનો તો વિશ્વાસ એવો કે આ શરીર તો આજે નહીં કાલે નાશ થવાનો છે, પણ મારા ભગવાન જોડે શું લેવા માંગુ, એની ઈચ્છા હશે ને એનો જે વિધાન હશે એ બધો વિધાન સ્વીકારશે. એ કદાચ સ્વીકારી અને કોઈ માંગ કર્યા વગર, કોઈ પ્રાર્થના કર્યા વગર એ બધું વેચતા હતા ને, તો છેલ્લે ખાટલાવશ વ્યક્તિ થાય તો મલ મૂત્ર બધું એના ત્યાગ થઈ જતો હોય અંદર. કોઈ વૃદ્ધ હોય એમને, તમને ખબર હશે, દાદા કોઈ દાદી હશે, વડીલ હશે, તો એમને મતલબ જાતે ત્યાગ થઈ જાય, બરોબર? તો એમની સેવા કરવા વાળું કોઈ ના હોય તેની હાલત શું છે, શું થાય? ત્યારે વિચારો, અખિલ બ્રહ્માંડના નાથ, જગતનાથ મારા કૃષ્ણ ભગવાન નાનું 20 વર્ષના બાળકનું રૂપ લઈ અને એ જગ્યા પર એ કુટિયામાં આવી અને વેશ બદલી આવી અને એ સંતને ઊભા કરી અને એમની બગડેલી ધોતી મારા ભગવાને ધોઈ. તે સંતે કીધું કે તરત મતલબ દિવ્ય હોય એટલે ખબર પડી જાય ભગવાનનું રૂપ અલૌકિક દેખાય, તો તરત કીધું કે આપ કોણ હે, મતલબ તમે કોણ છો? તો તરત કૃષ્ણ ભગવાન હસ્યા અને તરત એ મહાત્માને ખબર પડી જાય કે આ તો મારો ઠાકુર છે, મારો કૃષ્ણ છે. તરત કીધું કે ભગવાન તમે આટલી હદ ઊંધી આ મારી સેવા કરી, મતલબ એમને પોતાનું દુઃખ લાગ્યું કે આટલી હદ ઊંધી, આટલી નીચલી કક્ષાની તમે મારી સેવા કરી જોવાની. તો ભગવાન શું બોલ્યા કે તારા સિવાય મારું સહી કોણ બીજું? વિચારો, આ ભક્તિ કહેવાય. આ વાત કોઈ નહીં મોન્યામાં આવે, પણ આ હું કઈ સોલંકી પેઢી ઘરનું નહીં કહેતી. આ ચરિત્ર લખેલા છે મહાપુરુષોના, આ ચરિત્રોમાં વર્ણન છે, શાસ્ત્રો વેદો પુરાણો જે લખાયા છે ગ્રંથો, મહાપુરુષોની વાણીમાં બધું આ બિરાજમાન મતલબ અનુભવ લખાયા છે. એ અનુભવના આધારે કહું છું તમને કે આવા સંત મહાત્મા ભક્તો થઈ ગયા કે એમના જીવનમાં કોઈની આશા ના રાખી, પણ ભગવાન ક્યારે એમનો સાથ નહીં છોડ્યો. પણ આવો વિશ્વાસ કોને થાય આ જમાના? કોને થાય? ઓ લો, તમારું શરીર તો હાજુ છે. શું શરીર તો હાજુ છે, છતાંય તમને એવું થાય તો ભગવાનનો આભાર માનો. ભગવાન તમારી કૃપા છે કે આ શરીર હારું છે, અમારું હાજુ છે. તો હું તમને એવું નહીં કહું કે તમે બીમાર પડો કે તમને કઈ રોગ થાય, પણ જીવનમાં જે થવાનું છે તો થવાનું જ છે. શું જે થવાનું એ થવાનું જ છે. આ વાત નહીં મોનો કે જેમ કર ગણો એ, પણ જે થવાનું છે થવાનું. કાલ કોણે જોઈ છે? શી ખબર કાલ તમારું મૃત્યુ આવી જાય નજીક. બધાની અલગ. હું તો કહું મારો ભગવાન મારા ધામમાં આવનારા ભક્તોના બધા 100 વર્ષનું પૂરું આયુષ્ય હાલે. હું તો એવી ઈચ્છા કરું છું, એવા આશીર્વાદ આલું છું. પણ સમય જેનો પાકે તરત એની ટિકિટ તૈયાર જ હોય, તરત જતા રે, વારે લાગે કહેવાય રે નહીં. તો આ વાતનો વિશ્વાસ રાખીને રોજ મૃત્યુને યાદ કરશો ને કે મારે એકવાર જવાનું, તો ઘણા બધા પાપો ઓછા થઈ જશે જીવન. કે મારે જવાનું છે તો સુલ્યાવા જમીન હાથર લડું, મારે જવાનું છે તો સુલ્યાવા ઘર હાથર લડું, મારે જવાનું છે તો સુલ્યાવા દાગીના હાથર લડું, મારે જવાનું છે તો હું સુલ્યાવા કોઈના હક હાથર લડું. અરે જેને જે કહેવું હોય, જે બોલવું હોય, જે લઈ જવું લઈ જાઓ. તું નહીં રહેવાનો ને હું નહીં રહેવાનો. પણ સુલ્યાવા આપણે મતલબ મારું તારું કરીને કોકની જોડે મતલબ ઝઘડા કરીને કદાચ કોઈ નવા ગુના કરીએ, કોઈ પાપ કરીએ, આ શું ખોટું? જે જતું કરવાની ભાવના રાખે ને એને મારા જેવી માતા મળે છે, નહીં તો નહીં મળતી. શું જતું કરે? કોઈ બોલી જાય જતું કર, હાર જા, કોઈ વાંધો નહીં. તું બોલી જો, જા, કોઈ વાંધો નહીં, જા, ખુશ રહે. તું મારું લઈ જો, જા, લઈ જા. આ તો પણ શું હકની કોઈ 10 રૂપિયા વધારે લઈ જાય તો છોડે નહીં માણસ. મારો દીકરો કોઈ દાડો મતલબ ખીચા પૈસા ના હોય એની જોડે, કોઈ પકડે ને લૂંટવા તો એ ખાલી હાથે જવું પડે. ના હોય પૈસા, ક્યારેય ના હોય. કદાચ ક્યાંક
ભૂલથી કંઈક વસ્તુ એને લાવવાની, કદાચ ખીચામાં 100-200 રૂપિયા 300 રૂપિયા ક્યાંક નાખ્યા હોય તો કંઈક વસ્તુ લે ને, કદાચ અહીંથી અયોધ્યા જાય, વૃંદાવન જાય. જો કે મારો દીકરાનું મોકલું છું અયોધ્યા વૃંદાવન, પણ તમને ખબર ના હોય. મારો દીકરો કોઈ ફોટા પાડીને બતાવે ને કે જો મારી અયોધ્યા છે. આ શું ખોટું? મારી અયોધ્યા જઈને આયા, વૃંદાવન જઈને આયા, કેટલાય મોટા મોટા ધામમાં, કાશી બધે જઈને આયા. પણ ત્યાં જાય તો મતલબ પૈસાની મતલબ જરૂર પડે ને ખીચા, તે કઈક વસ્તુ લે ને તો સામે વાળો છેતરે. શું છેતરે? પૈસાનું ભૂલવાડે કા કઈક વસ્તુ વધારે કિંમત કે છેતરવાનું કરે. પણ એના જોડે હું ખુખાર મેરડી હોય, શું એને ખબર ના પાડું? હું કોઈક દીકરા તને છેતરે છે, હાલ દે 20 રૂપિયા વધારે. તે છેતરતો હોય 50 રૂપિયા, અને મારા દીકરા જો હું 70 રૂપિયા વધારે 20 રૂપિયા લાવું, તો એ વિચાર કરે કે હારું આ કેવો માણસ છે, હું એને 50 રૂપિયા ઘાપચી મારું છું, 20 વધારે હાલે, એવું સમજે કે આ મૂર્ખો છે. પણ ખરેખર મૂર્ખો તો એ કહેવાય. આ શું ખોટું? એટલે આવી વસ્તુ છે, આવું જતું કરવાની ભાવના રાખો. કોઈક મૂર્ખા બનાવે ને, હસતા હસતા બની જવાનો, મારે હમું જોઈને હસવાનું, મારી આ મને મૂર્ખો સમજશે. પણ છતાંય લે, હું મૂર્ખો બની જાઉં એનો મજાક કરી નાખું, હું મૂર્ખો બની એનો મજાક કરી નાખું. આવડત છે તમારા? આવડત આવી જોઈએ. કોઈક મૂર્ખો બનાવવાનું, કોઈક ઉલ્લુ બનાવવાનું કરે તો આપણે ઉલ્લુ બની નહીં, તે એનો ઉલ્લુ બનાવી જોઈએ. આ જે દેવી શક્તિનો સંગ કર્યો હોય ને, જે 24 કલાક માં જોડે રહેતી હોય, અનુભૂતિ થતી હોય ને, એના આ બધી લીલાઓ થાય. આ શું ખોટું? કોઈક તમારા 5 રૂપિયા વધારે લઈ જાય ને, કદાચ ઈમાનદારીના નીતિ ના હોય, માતાજીના ભરોસે જીવન જેને રાખ્યું, 5 રૂપિયા કદાચ તમારા કોઈ ચોરી કરીને લઈ જાય ને, એના 5ના 500 રૂપિયા નુકસાન વેઠવું પડે. સત્ય છે. પણ ક્યારે? ચોરીના ના હોય, બેમાનીના ના હોય, ચીટિંગના ના હોય, અનીતિના ના હોય, ત્યારે. આ તો 500 રૂપિયા પડી ગયા, મારા 500 પડી ગયા, જેને મળે ને એને માં જોજે તું. એટલે હવે પડી જાય, જેના નસીબના હતા તમારે પડવાના લખ્યા હતા એટલે પડ્યા. નકામ જાહેરમાં મેલો નહીં જવાના હોય નહીં જ જાય. આ સત્ય છે. અને જવાના હશે ને તો ઘેર ગમે તેવી મોટી લોકર, આમ મોટી આવડી મોટી ચાવી હશે, અને ચાવી મારીને લોક મારીને તિજોરી ભર્યા હશે ને, તો એ કદાચ જવાના હશે અને પ્રારબ્ધમાં લખ્યું જ હશે, બરોબર? તો તમારો જ ઘેર, તમારો જ દીકરો ગમે તે મગજમાં એ પ્રારબ્ધ એ કર્મ વસી, એ દીકરાના ચોરીની ભાવના કરાઈ અને એ દીકરો જ ઘેર ચોરી કરશે. આજ કઈક આવા આ જમાનામાં સમયગાળામાં આ બધું થતું હોય છે, થાય છે ને. દીકરો 5000 ની કાપચી માર લે છે, 500 રૂપિયાની કાપચી માર લે છે. એ જવાના હોય તો જશે જ. એના કરતા ભગવાન માતાજીને ભરોસો રાખીને જીવન જીવશો ને, એવો આનંદ આવશે, એવો આનંદ. નુકસાન થશે ને તોય હસતા રહેશો, કઈક દુઃખ આવ્યું તોય હસતા રહેશો. આ નવાઈ લાગે એટલે જ કહું છું, દુઃખમાં તે હસતા રાખું એ મારી કૃપા છે. દુઃખમય આનંદમય. આહા, મારી દુઃખ આવ્યું તો તમને બીક જ ના લાગે? દુઃખ આવ્યું તો તમને વિશ્વાસ છે કે મારી માં મારી જોડે છે. આ બહુ ઊંચી સ્થિતિની વાત કરું છું માતા, પણ આવું થઈ શકે છે, થઈ શકે છે. એક વખત રોજ વિચાર કરવાનો કે મારે આજે ને કાલે મરવાનું છે, તો હું સુલ્યાવા હાય હાય કરું. દીકરા દીકરીઓ છે તો એમના માટે મતલબ જે થતું હોય તમારું ફરજ, કર્તવ્ય, તમારું ધર્મ બને. માતા પિતાને પોતાની સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું એ માતા પિતાનું કર્તવ્ય બને. અને માતા પિતાને પોતાની સંતાન પ્રત્યે પ્રેમ ભાવ હોય છે કે મારા દીકરાને હું કંઈક ભણી ગણીને એનું ભવિષ્ય ઉજ્જવળ કરું, એને ક્યાંક જીવનમાં સેટ કરી દઉં, પછી મારે શાંતિ. એવી ચિંતા દરેક માતા પિતાને હોય છે ને, હું એવું કોઈ કરવી જોઈએ ચિંતા. પણ તમે ચિંતા મૂકીને એમને ભણાવવા ગણાવવા તમારા મહેનતમાં ધ્યાન આલો. ચિંતા ના કરશો કે મારા દીકરાનું શું થશે. જો દીકરા સહિત મને માતાને સમર્પિત કરી દીધું છે ને આખું પરિવાર, તો તમે મહેનત કરશો, તમારા દીકરાને તમે જે ધારશો એ બનાવી શકશો. અને જો દીકરાના નસીબમાં નહીં લખ્યું હોય ને ડોક્ટર બનવાનું તો નહીં થાય. જેમ કે બધું જ વસ્તુ મારા ભગવાને નિર્ધારિત, એટલે એનો મતલબ એવો નહીં પ્રયાસ ના કરવો જોઈએ. મારા દીકરાને લેખ અહીં લખ્યા હતા, તો મારો દીકરો 12 પાસ કરીને કોલેજ ગયો, આ કરીને તે કરીને દુકાન કરીને આ કરીને બધું જેટલી કર્યું, અને દુકાન કરે હોના હાઈટ કરીને ઉભો થાય. જેવું
દુકાન કરે ને તો મૂડી વધે, લોસ જઈ ધંધો બધું હેડ જ નહીં. એ છેલ્લે કંટાળીને એવું કે હું મારું કોઈનું ખોટું નહીં કરતો, હું કશું કરતો નહીં, બરાબર મહેનત થી